આજે તો બનાવી હતી અંડા કરી. તો હેલો ગાઈસ, કેમ છો બધા મજામાં? હું વાંચવા બેઠી ગઈ હતી કારણ કે અમારી પરીક્ષા ચાલુ થાય છે અને બીજી વાર હમણાં બેક ટુ બેક એક્ઝામ ચાલુ થઈ. તેના પછી અમે વિચાર્યું કે ચલો આજે અંડા કરી બનાવીએ. તો અમે અંડા બોઇલ કરી નાખ્યા હતા, મતલબ કે બાફી નાખ્યા હતા. તેના પછી બાફી દીધા પછી અમે ઉપરથી જે છાલ હતી એ કાઢી નાખી હતી કારણ કે એ કાઢવી જરૂરી હોય. ત્યારબાદ અમે ડુંગળી, ટમેટાં અને મરચાં ત્રણેય કટ કરી નાખ્યા હતા અને અંડા જે છે એ થોડા તેલમાં શેકી નાખ્યા હતા. એ જરૂરી હોય છે. તેના પછી અમે આ જે કટ કરેલી વસ્તુ હતી એને શેકી નાખી હતી. ત્યારબાદ અમે જે થોડીક વસ્તુ આની જે છે એ મિક્સચરમાં મિક્સ કરી નાખી હતી. એ મિક્સ કરી અને એ બધું નાખી દીધું હતું અમે તપેલામાં અને પછી એનું મિક્સ કરી નાખ્યું હતું. તેના પછી અમે ઉપરથી હલાવી થોડું અને મરચું નાખી નાખ્યું હતું અને થોડું હલાવ્યું. ત્યાં એમ લાગ્યું કે મરચું થોડું ઓછું છે, તો અમે ત્યાં ઉપરથી તેના પાછું મરચું નાખી દીધું હતું. એ મરચું નાખ્યા પછી અમે થોડીક એમાં સ્વાદ પૂરતું અમે કસૂરી મેથી નાખી દીધી હતી. એ મેથી નાખી અને થોડું હલાવી દીધું. ત્યાં હું બાજુમાં ઊભી અને આઈસ્ક્રીમ ખાતી હતી કારણ કે ઠંડી હોય પણ તોય આઈસ્ક્રીમ તો આપણે ખાવી જ જોઈએ. તેના પછી અમે હલાવી અને થોડા રહેવા દીધું. પછી એના પછી જે અંડા સાઈડમાં રાખેલા હતા એ અમે નાખી દીધા હતા અને આ દોઢમાં એને તો ખાવું જ જોઈએ. તો એને થોડું ચાખી નાખ્યું હતું અને પછી આ ભાઈએ તો આજે વાર કપાળ નહીં ખાવો ભાઈ. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.